અરવલ્લી પર્વતમાળા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળા સંબંધિત ખાણકામ મામલે હાલ પૂરતો સ્ટે લગાવી દેવામાં આવ્યો છે। મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં 3 ન્યાયાધીશોની બેંચે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કોર્ટે કેન્દ્ર સરકારને અનેક ટેકનિકલ મુદ્દાઓ અંગે માહિતી આપવા કહ્યું છે। મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી છે કે નિષ્ણાત સમિતિની ભલામણો પર આધારિત સુપ્રીમ કોર્ટના નિષ્કર્ષ હાલ પૂરતા સ્થગિત રહેશે। ખાસ કરીને ખાણકામની પર્યાવરણીય અસર, પર્વતની વ્યાખ્યા અને સંરક્ષણની ટકાઉપણું અંગે તપાસ માટે કોર્ટે એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિ બનાવવાની સૂચના આપી છે અને આ સમિતિ નિષ્પક્ષ રીતે તમામ પાસાઓની વ્યાપક ચકાસણી કરશે અને તેની ભલામણો સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ અમલમાં આવશે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી સંબંધિત 20 નવેમ્બરના આદેશનો અમલ આગામી સુનાવણી સુધી નહીં કરવામાં આવે। આગામી સુનાવણી હવે 21 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરાશે। તાપી વ્યારામાં ઇન્દુ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલમાં 11 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં બની છે આ ઘટના। વ્યારાના જેઠવાડી ગામની 16 વર્ષીય સેજલ કુમારી રાકેશભાઈ ગામિત વિદ્યાર્થીની સવારે હોસ્ટેલમાં નાસ્તો કરવા જતી હતી અને એ સમયે જ અચાનક ઢળી પડી। સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રિન્સિપાલના ખાનગી વાહન મારફતે વિદ્યાર્થીનીને વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી અને તે સમયે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સેજલનું મોત થયું છે। તો ઢળી પડ્યા બાદ 15 થી 20 મિનિટના સમયગાળામાં જ વિદ્યાર્થીનીએ દમ તોડ્યો છે। વિદ્યાર્થીની ક્રિસમસ રજા બાદ ગતરોજ સાંજે સ્કૂલમાં હાજર થઈ હતી અને સ્થાનિક પોલીસે તાત્કાલિક રેફરલ હોસ્પિટલ પર પહોંચી મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી। 31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડ પર છે। પાડોશી રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ ઊભા કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટેલ પર પોલીસની બાજ નજર છે। નવા વર્ષને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે અને સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પાડોશી રાજ્યમાં દારૂની છૂટને લઈને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને આ ઉપરાંત ગેરકાયદેસર રીતે આયોજિત થતી દારૂની મહેફિલો પર રોક લગાવવા જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટેલ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે। આરોગ્ય વિભાગનો હવાલો મુખ્યમંત્રી સંભાળશે। પ્રફુલ્લ પાનસેરિયા બીમાર હોવાથી સીએમ સંભાળશે હવાલો। પાનસેરિયા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો કમરના દુખાવાના પગલે પાનસેરિયા હોસ્પિટલમાં છે અને પાનસેરિયાની ગેરહાજરીમાં આરોગ્યનો હવાલો સીએમ પાસે રહેશે। તો પાનસેરિયા પાસે આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો છે પરંતુ હાલ તેમની તબિયત નાદુરસ્ત છે જેના કારણે સીએમ આ હવાલો સ્વાસ્થ્યની જે જવાબદારી છે તે તેમના શિરે અત્યારે રહેશે। ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક આયોજિત કરવામાં આવી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરાયું। ભાજપ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરાયું તો તમામ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ સાથે જ આવનારી ચૂંટણીને લઈને પણ કઈ રીતે તૈયાર રહેવાનું છે તે અંગે પણ વાતચીત। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું અને હાલ જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં કયા મુદ્દાઓ ખાસ રહ્યા છે। ગૌતમ આપણી સાથે જોડાયા છે। જી ગૌતમ।
જી બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું જે નવું માળખું ટીમ જગદીશ વિશ્વકર્મા જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને જાહેરાત બાદ પ્રથમ બેઠક જે છે તે મળી હતી. પ્રથમ બેઠકની અંદર તમામ જે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો છે એટલે કે જે 4 મહામંત્રીઓ છે, 10 જેટલા ઉપપ્રમુખો છે અને 10 જેટલા મંત્રીઓ જે છે, કોષાધ્યક્ષની જે નિયુક્તિ કરવામાં આવી છે તમામની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની હાજરીમાં તમામ જે નવનિયુક્ત થયેલા હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી અને મોઢું મીઠું કરીને આવકાર આપવામાં આવ્યો હતો અને તેમના પરિચય જે કામગીરી જે છે તે ફિલઅપ કરવામાં આવી હતી. તેમના પરિચયના ફોર્મ જે ફિલઅપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહત્વની બેઠક જે છે તે બીજી બેઠક મળી હતી. બીજી બેઠકની વાત કરીએ તો બીજી બેઠકની અંદર જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ હતી અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. તમામ જૂના અને નવા બંને ટીમના હોદ્દેદારો જે છે તેમની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકની અંદર હવે નવી ટીમ જે છે તે કેવી રીતે કામ કરશે, કેવી રીતે આગળ વધશે અને સાથે સાથે તમામ લોકોને એકબીજાનો આદાન પ્રદાન પરિચય જે છે તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે કેટલાક જે મોરચાના અધ્યક્ષો જે છે તેમણે આજે વિધિવત રીતે મોરચાનો ચાર્જ છે તે પણ સંભાળ્યો હતો અને આ બેઠકની અંદર મહત્વની વાત સાથે સાથે આવી રહી છે કે સામે આવનારા દિવસોની અંદર 2026 હવે નજીક આવી રહ્યું છે. 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે આ ટીમને ગ્રાઉન્ડ ઉપર જવાની પણ સૂચના જે છે તે પ્રદેશ પ્રમુખ તરફથી આપી દેવામાં આવી છે. એટલે કે આજે જે માળખું જાહેર થયું છે શનિવારે રાત્રે મોડી રાત્રે આ માળખાની જાહેરાત કરવામાં આવી હતી. રવિવાર હતો કાલે અને આજે સોમવારનો દિવસ છે. સોમવારના દિવસે આ બેઠકનું આયોજન કરાયું છે અને બેઠકની અંદર તમામના પરિચય એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવે છે અને પરિચય બાદ હવે ગ્રાઉન્ડ ઉપર તમામ નેતાઓને જવાની સૂચના આપી છે. ત્યારે હવે આ માળખાની જાહેરાત બાદ આ પહેલી બેઠક મળી છે અને હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી જે છે તે મેઇન સ્ટ્રીમમાં કામગીરી કરશે. જી ગૌતમ, મુખ્ય બાબત આ જે આખું જે લિસ્ટ છે, આ યાદી જે છે નવનિયુક્ત પદાધિકારીઓની, તેમાં યુવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે અને અનુભવી ચહેરાઓ, એવા અનુભવી ચહેરાઓ જે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે એ ચહેરાઓ મુખ્ય ધારાથી થોડા અલગ હતા, કામ કરતા હતા પરંતુ મુખ્ય ધારાથી અલગ હતા, એવા ચહેરાઓનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોમ્બિનેશન શું કહી રહ્યું છે? જી બિલકુલ, આપણે થોડા દિવસો પહેલા જે મુખ્યમંત્રીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું તેમાં યુવા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં અંદાજે 10 જેટલા યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે હવે જ્યારે સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌ કોઈની નજર હતી કે તેમાં યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વની રણનીતિ બનાવી છે. રણનીતિ સાથે યુવા અને જે જૂના નેતાઓ જે છે, પીઢ નેતાઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વધુ પડતા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રમેશ ધડુક પૂર્વ સાંસદ હતા તેમને પસંદગી કરવામાં આવી છે. એ રીતે વાત કરીએ તો જે રાજેશ ચુડાસમા અત્યારે વર્તમાન સાંસદ જે છે તેમને આ ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે જે કહી શકાય છે કે નટુજી ઠાકોર જે પૂર્વ ટીમની અંદર હતા અને તેમને હવે ફરી એકવાર તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે જૂના અને નવા નેતાઓનું કોમ્બિનેશન જે છે તે કરવામાં આવ્યું છે. જયદ્રથસિંહ પરમાર જે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે વાત કરીએ તો જે કિરીટ સોલંકી જે છે તેમને મોરચાના એસસી મોરચાના પ્રમુખ બનાવ્યા છે. તેઓ પણ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. આમ જૂના અને નવા નેતાઓ જે છે તેમની સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે જૂના નવા નેતાઓનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીમાં જે આખી સંગઠનનું માળખું છે જેમાં 4 મહામંત્રીઓની ખૂબ જ મહત્વની જવાબદારી હોય છે અને 4 મહામંત્રીને યુવા મંત્રીઓ તરીકેની પસંદગી કરવામાં આવી છે. જેમાં યુવા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા પ્રશાંત કોરાટ જે છે તેમને મહત્વની જવાબદારી જે છે તે મહામંત્રીની સોંપવામાં આવી છે. એ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના જે જિલ્લા પ્રમુખ હતા હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમને પણ મહામંત્રી તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે અજય બ્રહ્મભટ્ટ જે છે તે ખેડા જિલ્લાના જિલ્લા પ્રમુખ હતા અને તેમને પણ આ મહત્વની જવાબદારી મહામંત્રી તરીકેની આપવામાં આવી છે. જ્યારે અનિરુદ્ધ દવે જેઓ માંડવીના ધારાસભ્ય છે અને તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે આમ મહત્વની જવાબદારી યુવાના શિરે છે. જ્યારે પીઢ નેતાઓને પણ આ મહત્વની જવાબદારીમાં સહભાગી કરવામાં આવે છે, જેમને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અને આ રીતે ભારતીય જનતા પાર્ટીનું જે નવું માળખું જાહેર થયું છે તેમાં જૂના નવા નેતાઓનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. અનુભવી ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને આ મેઇન સ્ટ્રીમની અંદર જે બંને અનુભવીઓ અને નવા ચહેરાઓ જે છે તેમનો સમન્વય થઈ શકે અને તે સાથે સાથે તેઓ કામગીરીમાં ઉતરી શકે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ સત્તાની સેમીફાઇનલ માફક હોય છે એટલે કે 31 જિલ્લાઓની અંદર આ ચૂંટણી જે છે તે યોજાતી હોય છે. ત્યારબાદ જે કહી શકાય 8 જેટલી મહાનગરપાલિકામાં પણ આ ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. આ ઉપરાંતની વાત કરીએ તો 225 જેટલા તાલુકા પંચાયતનો પણ સમાવેશ જે છે તે થવાનો છે. એટલે કે જૂના અને નવા નેતાઓના કોમ્બિનેશન જે છે હવે કેટલું સાર્થક કરે છે અને કેટલું કાઠું કાઢે છે તે જોવાનું રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે તે અગાઉ પણ આ પ્રકારની થિયરી જે છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી હતી ને એ જ પરંતુ આ સંગઠનની પ્રક્રિયાની અંદર જોવા મળી છે. એટલે કે જૂના અને નવા નેતાઓનું સમન્વય જે છે તે કરવામાં આવ્યો છે. જી બિલકુલ ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
છોટાઉદેપુર પહોંચી છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. યાત્રાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તેવું ચાવડાનું કહેવું છે. દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવાની માંગ થઈ રહી છે. મહત્વનું છે કે જન આક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ચીમડી ગામ ખાતે મહિલાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી. દારૂ અને નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણ અંગે ગંભીર ફરિયાદ પણ કરી. ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો, દારૂ ને ડ્રગ્સ ને નશાનો સંપૂર્ણ ખાત્મો કરો, એ અવાજ ઉઠી રહ્યો છે અને એ મહિલાઓનો એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છે. અંકલેશ્વર ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર